હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8 અને કરશું હવે ચા નાસ્તાની તૈયારી. આજે છોકરાઓને છે રજા, તો જો ધ્યાન ઉતા છે. કાનુ એ દીકો એ ગતુડી હાલમાં દીકાને ઉઠવું છે ને. ગુડ મોર્નિંગ. ગુડ मैंगो लायो हाँ શું લાયો હે મેંગો ની 4 વ્હીલ. ઓ બાપા, છપનું આવ્યું તું મેંગો ની 4 વ્હીલ માં દીકાને. ઓહો, હાલો હાલો ઉઠો માં દીકો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અલે વાહ વાહ વાહ, જો કેવા મસ્ત હુતા છે. ઉઠો ઉઠો, હાલો દીકો. કે યુઓ હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચલો ઉઠો હવે. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી પપ્પા ચા રોટલી ખાય છે અને અમારે ચા નથી ખાવાનો, એટલે ફ્રૂટ. જો સરસ લાલ લાલ તરબૂચ છે, અહીંયા ટેટી છે, સફરજન છે, ગાજર છે અને કાકડી છે. મસ્ત બધું ફ્રૂટ છે. સકર ટેટી કાલ લીધી તો એને કીધું એકદમ સાકર જેવી આવશે, હવે ખાઈ પછી ખબર કેવી આવે છે. એને મને ચખાડી ને મમ્મી તો એટલી સરસ સાકર જેવી હતી ને, કોને ખબર. ચાખીને ટેસ્ટ કરી તો ખબર પડે કેવી છે. ના સરસ છે હો, મસ્ત એકદમ. કઈ નહીં, ચલો નાસ્તો કરી લઈએ. તમારે ચા રોટલી તો ઠરી જાય. રોટલી ઠરી જાય ગરમ કરી. એ વાત સાચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ત્યાં કૈલાસબેન ના મકાન જવાનું છે. હા, ફર્નિચર જોવા કેટલે ખુઈ ગયું. જવું જ પડે ને, આટો મારી આવો એટલે ખબર પડે બેન ને કેટલે ખુઈ ગયું. આપણે એક ચપ્પલ નું ખાનું બનાવવાનું કીધું છે કે માપ લઈને દઈ જવાનું બનાવવું હોય તો. મેં કૈલાસ મેં ખાલી યશનો ફોન આવ્યો હતો, એટલે આપણે જે ઉપર ચપ્પલ નું જે ઉપર 12 બોક્સ છે ને એની ઉપર દીપક એમ કે છે આમ એક પાર્ટેશન મરાઈ દે, એટલે ચપ્પલ ની ઉપર આમ ચપ્પલ ઉપરા ઉપર પડ્યા રહે છે ને, તો ઉપર મૂકીને તો વાંધો ન આવે. એટલે ખાલી આમ માડું પાટિયા જેવું જ મારવાનું. હા હાલે. આવી ગયા છે ગાર્ડન માં રમવા. આજે રજા છે. રજા છે ને આજે સ્કૂલે? શેની રજા છે? કાલે નહીં જવાનું. હું કાલે જવાનું, કાલે સન્ડે છે. હા કાલે સન્ડે છે, કાલે રજા હોય. 2 દિવસ ક્યાં થયા? આજે એક દિવસ કાલે પડી. હા હવે ડબલ દિવસ આવે. ધીમે હિંચકા ખાવ, પડી જાય. ધ્યાન, હું લઈ જઈશ હો પછી. સમજાઈ ગયું. પછી 2 નો ટેબલ આવડી ગયો. 2 3 જા 6, 2 4 જા 2 5 જા 2 6 જા 2 7 જા 2 8 જા 16, 2 9 જા 2 10 જા. અરે વાહ વાહ વાહ, ચલો ને આવડે 2 નો ટેબલ. 2 નો ટેબલ નહીં આવડતો બેટા? નહીં આવડતો? મને આવડે. ઓકે.
બસ 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 આવડી ગયો. તને શું આવડે છે? ABCD. અરે વાહ, તું સ્કૂલે જાય છે? કઈ સ્કૂલમાં ભણે? વેદાંતમાં. ABCD તો તમ નાના નર્સરીના છોકરા નહીં આવડે. હા हाँ नहीं दिखाई दे रहा है. ચાલો ગાનું હવે બહુ રમી લીધું, પછી બપોર પછી નહીં આવવા દઉં નહીતર. જમવા બેસી ગયા છે અને ભાઈ નકરો છે ને બહુ રમવા શીખી ગયા છે. હવે હોમવર્ક કરવાનું છે. જો સરસ આજે મન થયું તું તો ઈડલી ને સંભાર મંગાવ્યો છે ને મમ્મી? તમારી માટે તમારી માટે ને. તમને પણ નો ભાવે તો હું કરું? ભાવે ખરું પણ બહારનું ખાવાનું ઓછું. એ વાત બસ શરીર સારું રાખવું હોય તો બહારનું ઓછું ખાવ. નહીં, મારે બહુ સારું નથી રાખવું. ઈચ્છા થાય એ ખાઈ લેવું. હા તો ખાવ બીજું. બસ મન થાય ખાવું પડે ને કાનું. ઓહો, દિયાનભાઈ પણ બાની ભાષા બોલવા માંડ્યા છે. બરાબર છે વાહ. વાયરસ થાય. મોટું તાજે ખાવા જ છે. દિયાનભાઈ કાઈ નહીં, હવે તું લોલીપોપ કે કાઈ નહીં ખાતો હો. તો ઈડલી કેમ ખાજો? વાયરસ હા, ઈડલી એનથી વાયરસ થાય. હું કેમ મારી ઈડલી લીધી? હાલ મૂકી દે. વાયરસ જો જોઈએ. હા એ કાના ગુડ બોય ગુડ. તેની પછી મારે છે હું હે કઈ તો ક્યારેક ક્યારેક પછી ખાવું હોય તો સહન કરવું પડે. મને ઈડલી થી નથી મમ્મી કઈ ખાતું. હું જયારે બટેકા વાળું મસાલા વાળું ખાવ ને તો જ મને તકલીફ થાય. ઈડલી ખાવ, મેસૂર ખાવા જાય, મેસૂર માં બટેકા ઓછા હોય ને તો એનથી નહીં કઈ તકલીફ નથી થતી. ઢોસા જે આપણે સાદા ઘરે ઢોસા બનાવીને ઈ મને નથી ભાવતા. પછી પાણીપુરીમાં બટેકાનો મસાલો આવે ઈ નો ફાવે. એમાં બધામાં તકલીફ રહે. બાકી આમાં કઈ વાંધો નથી આવતો. અને આ બે ઈડલી ને એક ઓલામાં તો હું એટલામાં થાય ગયો. પણ મને એમ થાય આખા વાળું ખાય નહીં માથું તો નહીં, આનથી કઈ નથી થતું તો જ મંગાવું, નહીં તો થોડી મંગાવું. ટીકડી પીવો તંદી છેલ્લે પછી ઇન્જેક્શન દેવડાવો. મને મારા શરીરનો નો ખ્યાલ હોય, આનથી નથી થતું ને એટલે જ મેં મંગાવ્યું. અને કેટલો ટાઈમ થઈ ગયો ઈડલી નથી મંગાવી ને કયો. બસ ખાય ને ક્યારેક તો મન થાય ને ખાવાનું. અમે એવું બધું ચાલો ખાધું ચલો નથી. જમી લઈએ ને તો જયાબેન હજી થોડુંક કઈક કહી દે. સાંજના વાગી ગયા છે 6 અને કરવા બેઠા છે ચા નાસ્તો. ચા નાસ્તામાં જો સીઝન વગરના મઠિયા ખાવાની કઈક મજા જ અલગ. કા મમ્મી? હમણાં કીધું ના ખાધા નહોતા તો પપ્પા કે મઠિયા હારા આવે છે, ખાવા છે તો લઈ આવું. પપ્પાને કીધું લઈ આવું, આપણે તો કઈ ના હોય નહીં. અરે ના જે ભાવે તે ખાધું. ખાધું આજે દિવાળીએ તો હું બધું હોય ને હા, એટલે બીજી મીઠાઈ બધી હોય, હોય હા. પૂરી ને એવું બધું હોય. અત્યારે ખાલી મઠિયા છે ને તો કઈક અલગ જ ટેસ્ટ આવે છે, મજા આવે છે. કેવી બેન તમને ભાઈવા? આમ દિવાળી તળી તળી નથી ખાધી ને મમ્મી? નટાણ ખાવા બેઠી છે. અત્યારે હું નાસ્તો અલગ લાગે હા. હા, પછી હવે તરબૂચ નથી ભાવતું. હવે આ બે થોડાક દિવસ રોજ ખાવા ખાય છે ને ને. હમણાં. હવે તરબૂચ માં ઈચ્છા જ નથી થતી ખાવાની. બહુ મજા નહીં આવતી. હા પછી એક કંટાળી જાય ખાવામાં, ન ખાવાનું. એટલે તારી એકલી ખાવી પડી. રોજ એક નો એક ખાઈને પછી કંટાળી ને એટલે કઈક નવીન ખાવાનું મન થાય. એટલે થઈ ગયું તમારે આંબલીનું કામ પૂરું? થોડી યાર કાઢવા ખાલી કશું કાસુખી થઈ. હવે આંબલીનું પતી જાય પછી ઘઉંનું કઈક કર્યું એટલે ઘઉંનું થઈ જાય. તમારે જવાનું થાય પેલા ઘઉંનું કામ પતી જાય તો આ આમ તો આજો વાતાવરણ વરસાદનું ને એનું છે. એક બે દિન ઘઉં લઈશ. લઈ જ લેવા છે ને હવે, આજકાલમાં જ લઈ જ લેવા. બે બોરી લેવા છે ને પડ્યા છે હા, તો લઈ લે. તો ઘઉં નાખી દઈ પછી એક દવણા દાળ નાખી થોડાક જવાના ટાઈમે. હા. જો મસ્ત મઠિયા તળ્યા છે. ખાવા વાળા કોણ હતા? અરે જયાબેન કાઈ ઘટે જ નહીં. ખાવા વાળા બીજા રસોઈયા હતા. એ ખબર છે? કઈ ઘટે ને બી બીન તળાય છે ખબર? હા, એ બી બી તળ્યા. મેં કીધું જરીક હરખા નહીં થાય તો કે આવા કેમ કર્યા? તળ ભાવશે નહીં, ખાહે નહીં એમ. ખાહે નહીં, નહીં ભાવે આવા એમ. થોડાક લાલ થઈ જાય ને તો હાચન કડસા લાગે. આ માપના તળાણા છે. પછી ખબર પડી જાય ને કે આને આવું જ ભાવે છે.
13 વર્ષ ત્યાં હવે તો ખબર પડે ને મમ્મી. ખાઈને હમુકું પડ્યું લે મારે ફૂટ પાડવું પડે. સાચી વાત છે. એટલે એ નાસ્તો અને પછી દિયાનભાઈ જશે નીચે રમવા માટે અને કેવીબેન આજે જવાનું નથી કેમ કે સોમવારથી ચાલુ થાય છે એક્ઝામ એટલે હવે થોડા દિવસ વાંચવામાં ફોકસ કરો અને નીચે જવાનું ટાળો પછી વેકેશનમાં જાય હો બેટા. ઓકે, જો મોડે જો નીચે જવાની ના પાડે ને એટલે મોઢું મંડે વાકન ચોખ્ખું થાવા. આ કોથળો એનો ભરેલો છે મમ્મી? એ આ દુકાને લઈ જાવ જીરું ને ધાણા. એક જીરું ને ધાણા હજી એક દી નહીં મારે એ બધું હમું કરવું બધું અમુક કરવું જોઈએ ને શેકવું જોઈએ અને મસાલો તૈયાર કરવો જોઈએ. જીરું કે શેકી દેશે. હા, આ એટલે બીજા કામમાંથી જ ટાઈમ મળતો નથી. ઘર કામ કરી બીજું કામ કરી સાંજ પડી જાય. વધારાનું ત્યાં સીઝન માં તો કેટલી હોય. કેટલું કામ હોય. ચટણી ને હળદર ને જીરું ને બધું કર્યું. Thank you.